અહીંયા આગળ પાઇપો તૂટેલી છે તો એમને કહીએ છીએ ને ચૂંટણી ટાઈમે આવશે, પછી કોઈ આવતું નહીં, બધા પથ્થર બેસી ગયા છે, બધું પાઇપો તૂટેલી છે. ગટરો ઉભરાય છે, ગટરો કોઈ સાફ કરવા નહીં આવતું, કોઈ કચરો વાળવા નહીં આવતા. 4-5 હજાર રૂપિયા ઉઘરાઈને અમે ગટરો સાફ કરાવીએ. હવે કોઈ મ્યુનિસિપાલિટી વાળા આવતા નહીં. અમે 10 બૈરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અંદર જ્યાં જો કે તમે પહોંચો કે માણસ આવે પણ માણસ કોઈ આવતું નથી. પાણીની વ્યવસ્થા પૂરી પડતી નથી, નહીં ગટરનું કશું કામ કર્યું, નહીં ગલીઓના અંદર પથ્થર નાખવાનું છે એ કામે બાકી છે. તો બધા ખાડા ખાયા છે તો ચાલી શકવામાં પણ મુશ્કેલ પડે છે અમને. ગટર લાઈન આવી છે પણ એની કોઈ સુવિધા સરસ બની નથી, બરોબર. પાણીની કોઈ સુવિધા અમને મળી નથી, કોઈ વિકાસ અમને બન્યો જ નહીં. ખાલી ઉપર પાઇપ નાખ્યા, અત્યારે રોડ લાઈન આવી ને પણ તોય છે ને પૂરું કામ કર્યું નહીં. આવા ખાડા ઘરા ગાડી પડી ગયા છે. જાન્યુઆરી મહિનાથી આ કામ ચાલુ કર્યું છે, હજુ સુધી કામ પૂરું જ થયું નથી. આ ગટર લાઈનમાં પાઇપો ખાલી એમને ખુલ્લી મૂકી ગયા છે, કનેક્શન લીધું નથી. ગટરો હજુ નવી ગટરો બનાવવાનું કહી ગયા છે, નવી ગટરો બનાવી નથી કે ભાઈ અમે પૂરી કરીને જશું. કોઈ જાતનું કામ નથી, કોઈ જવાબદારી વાળું કામ જ નથી. એ તો ખાલી હોટ લેવા તારા આવે પછી કોઈ જોવાય આવતું નહીં. અંબિકાનગરમાં રોડ તોડીને આરસીસી રોડ બનાવે છે. અમારે જે રોડ છે એને ખાડા પણ નહીં પૂરતા. ગરીબોના ઝૂંપડા પાડી દીધા, હજુ એમને એમ ઢગલા પડ્યા, એ ઉપાડવા નહીં આવતા. પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, ગટર કંઈ જ નથી. તમે અહીંયા ચોમાસાની અંદર ખૂબ પાણી ભરાય છે અને કોર્પોરેટરોના 5 વર્ષ પૂરા થયા પણ કોઈ પણ કોર્પોરેટર કોઈ પણ વિસ્તારમાં આવ્યા નથી. જ્યારે ચોમાસું આવે છે ત્યારે રોડ, રસ્તા, ગટરની વાતો તો થતી જ હોય છે. ભાજપ સરકાર જે છે જે વિકાસની કોકલી વાતો કરે છે પણ એ માત્ર ખાલી એમના ઇન્ટરવ્યુમાં ડિબેટ વખતે જ હોય છે. વર્ષોથી જોતી આવી છું કે અહીંયા કમરે પાણી છે અને આ રોડ રસ્તા કાયમ માટેના તૂટેલા ફૂટેલા જ રહે છે પાણીના કારણે. કોઈ વિકાસ અઢોમાં દેખાતો નથી. વિકાસ દેખાય છે પણ નદી પાર. કોર્પોરેટર છે બિલકુલ નાની બરાબર કામ કરે છે, ખાલી ગટરના ઢાંકણા જ બદલ કરે છે અને બજેટ પાસ કરવાનું અને કમાવાનું કામ કરે છે.